ગામડામાં આજે પણ જૂની રીતે ચૂરમાના લાડવા બનાવવામાં આવે છે. દેશી સ્વાદ સાથે એટલો સરસ સ્વાદ આવે છે. કોઈ મહેમાન આવે તો બસ ફટાફટથી બની જાય છે આ મહેમાનીમાં. તો બસ ઘઉંના ભડકામાં તેલનું મૂણ લોટ ભેગો થાય એટલું આપી અને ગરમ પાણી થોડું થોડું નાખતા જઈ અને ચીપટા પાતળા અને કઠણ પીંડિયા વારી લઈશું. પીંડિયા વારવાની ખાસ ધ્યાન રાખવાનું છે આમાં. અને તળતી વખતે પણ તેલ મીડિયમ રાખી અને તળવાના છે, જેનાથી અંદર પીંડિયા કાચા ન લાગે. જો અંદરથી કાચા હશે ને તો લાડવા જરા પણ સારા નહીં થાય. અને પીંડિયા જાડા હશે તો પણ પાકશે નહીં. બસ ગરમ ગરમ પીંડિયા દસ્તાથી ખાંડી અને ઘઉં ચારવાના ચાણાથી ચારી ઘી ગરમ કરી એમાં ગોળ ઉમેરી અને પાઈ ઉતારી આપણે ચૂરીમાં ઉમેરી દઈશું. અને થોડાક કાજુ બદામ ખાંડણીમાં ખાંડી ઉમેરી અને ચૂરીમાં બરાબરથી મિક્સ કરી અહીંયા તમે જાયફળ પણ ઉમેરી શકો છો અને બનાવી લેશો આપણા લાડવા. પરફેક્ટ માપ સાથે ફૂલ રેસીપી ચેનલ પર મળી જશે.